વિદ્યાર્થીઓ, આજે આપણે આ 9મા ચેપ્ટરની છેલ્લી થિયરી જોવા જઈ રહ્યા છે, જે છે ટેલિસ્કોપ. વિદ્યાર્થીઓ, આપણે જાણીએ છીએ કે આપણે સૌથી પહેલા જે ઉપકરણ બનાવ્યું તે માઇક્રોસ્કોપ, જેના દ્વારા મળતું પ્રતિબિંબ એ આપણને નાનું દેખાય. એનાથી વધુ મોટું અથવા તો વધુ મોટવણી મેળવવા માટે આપણે સંયુક્ત માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીએ. સંયુક્ત માઇક્રોસ્કોપની પણ મર્યાદા હતો કે જે પ્રતિબિંબ હતું એ આપણને નજીકનું વસ્તુ મોટું જોવા માટે ઉપયોગ થઈ શકે. નજીકનું એટલે કે પણ એકદમ દૂરની વાત કરીએ એટલે કે ગ્રહો, ઉપગ્રહો, તો એવાનું પ્રતિબિંબ જોવા માટે આપણે ટેલિસ્કોપ ઉપર જવું પડે. મુખ્યત્વે ટેલિસ્કોપ એ 3 પ્રકારના છે, જેમાં પહેલું છે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ, જે આપણે જાણીએ છીએ કે દૂરના ગ્રહો, ઉપગ્રહો, તારાઓ એ જોવા માટે ટેલિસ્કોપનો ઉપયોગ થાય છે. પણ ટેલિસ્કોપમાં મળતું અંતિમ પ્રતિબિંબ એ વસ્તુ કરતાં ઊંધું દેખાય છે, પરંતુ એ તારાઓ કે ગ્રહો એનો આકાર ગોળ હોવાથી આપણને પ્રતિબિંબમાં બહુ ફરક દેખાતો નથી. બીજું, ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ. આજે ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ ઇન્વેટિંગ લેન્સ એક વધારાની જોડ એમાં આવે છે, જેમાં અંતિમ પ્રતિબિંબ આપણને ચત્તું દેખાય છે. અને આ જે ટેલિસ્કોપ છે એ ગેલિલિયોએ આવા ટેલિસ્કોપમાં બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને બનાવેલો હતો. અને ફાઇનલી એક જે ટેલિસ્કોપ આવે છે એ વક્રીકારક ટેલિસ્કોપ, જેને રિફ્રેક્ટિંગ ટેલિસ્કોપ બી કહેવાય છે, જેને આપણે અત્યારે ક્રેસેગી ટેલિસ્કોપથી ઓળખીએ છીએ. આ પ્રકારના ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટ તરીકે એટલે કે વસ્તુ નજીકનો જે લેન્સ હોય છે એમાં અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે ટેલિસ્કોપની એક જોઈએ છે આ એક આકૃતિ. તો વસ્તુ એ અનંત અંતરે હોય છે. જે વસ્તુ કાચ ઉપર પડે તો એનું પ્રતિબિંબ આપણે જાણીએ છીએ કે જો વસ્તુ અનંત અંતરે હશે તો એનું પ્રતિબિંબ કેન્દ્ર લંબાઈ આગળ જ મળે, એટલે એનું પ્રતિબિંબ f0 આગળ પડશે a'(b'), જે નેત્ર કાચ માટે વસ્તુ છે અને તેના દ્વારા આપણને અંતિમ પ્રતિબિંબ એ નેત્ર કાચ આપશે, જે આપણે આંખ આગળ જોઈ શકીએ છીએ. હા, વસ્તુનું પહોળાઈ કે એનો એરિયા ગણીએ, ક્ષેત્રફળ ગણીએ, ઘણું મોટું હશે, જેની સામે આપણને નેત્ર કાચમાં એ ઘણી નાની દેખાશે. તો હવે આ જે ટેલિસ્કોપ વપરાય છે એ ટેલિસ્કોપની મોટવણી કેટલી હશે? તો આકૃતિ ઉપરથી ટેલિસ્કોપની મોટવણી અથવા તો મોટો શક્તિની વાત કરીએ અથવા તો કોણીય મોટવણીની વાત કરીએ તો એનું સૂત્ર આવશે બીટાના છેદમાં આલ્ફા. તો આપણે આ બીટા અને આલ્ફા શોધવા પડે. તો અહીં આ જે બીટા છે એ બીટાને હું ટેન્જન્ટ બીટા તરીકે લઈ લઉં તો સામેની બાજુ h ના છેદમાં fe જેટલું થશે એપ્રોક્સ. બીજું ખૂણો અહીંયા ઘણો નાનો છે એટલે માટે બીટાની વેલ્યુ એપ્રોક્સી h ના છેદમાં fe થશે. વળી આ જ રીતે આ આલ્ફાને પણ ટેન્જન્ટ આલ્ફા તરીકે લઉં તો એની પણ સામેની બાજુ h ના છેદમાં f0 લખાશે. અહીં પણ ખૂણો ઘણો નાનો છે માટે આલ્ફાની વેલ્યુ એપ્રોક્સી h ના છેદમાં f0. તો માટે આ બીટા અને આલ્ફા એ બંનેની કિંમત સમીકરણ નંબર 1 ઉપર લઈ જવામાં આવે. તો આ m બરાબર બીટાના છેદમાં આલ્ફા, બીટા એ h ના છેદમાં f છેદમાં આલ્ફા એટલે h ને ઉપર f0. તો માટે h કેન્સલ એટલે અહીં મોટવણીનું સૂત્ર એ f0 બાય f.
વિદ્યાર્થીઓ તમે બધા ટેલિસ્કોપ જોયો છે. ટેલિસ્કોપમાં એક લેન્સ આગળ આવે ને એક પાછળ આવે. એને એ જે ટેલિસ્કોપમાં બે લેન્સ જે મૂકવામાં આવે એક નળી જેવા આકારમાં મૂકવામાં આવે. તો આ જે નળીનો લંબાઈ કેટલી રાખવાની? તો એની લંબાઈ f0 fe જેટલી રાખવાની. માટે કહી શકાય કે ટેલિસ્કોપમાં નળીની અંતર એટલે કે ટ્યુબ લંબાઈ એ f0 fe દ્વારા શોધી શકાય છે. તો આ હતું આપણું એક નાની થિયરી ટેલિસ્કોપ. વિદ્યાર્થીઓ, હવે આપણે જોવા જઈ રહ્યા છે સ્વાધ્યાયના 13મો અને 14મો દાખલો. રકમ જરા બુકમાં જોતા રહેજો. એક નાના ટેલિસ્કોપ, 13માની વાત કરું છું. એક નાના ટેલિસ્કોપ ના ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 144 સેન્ટીમીટર. 144 સેન્ટીમીટર ઓબ્જેક્ટની કેન્દ્ર લંબાઈ એટલે f0 અને આઈપીસ ની કેન્દ્ર લંબાઈ 6 સેન્ટીમીટર. fe એ 6 સેન્ટીમીટર છે. તો ટેલિસ્કોપની મોટવ શક્તિ એટલે m તથા ઓબ્જેક્ટ અને આઈપીસ વચ્ચેનું અંતર એટલે બે લેન્સ વચ્ચેનું અંતર l એ અહીં શોધવાનું છે. ચાલો, તો મોટવ શક્તિ જેને આપણે એમ કહીએ છીએ, જેનું સૂત્ર છે કે f0 ના છેદમાં fe. f0 ની વેલ્યુ છે 144 અને fe ની વેલ્યુ છે 6. તો આપણને મોટવ શક્તિ કેટલી મળશે? તો 144 ભાગ્યા 6 એટલે આવશે 24. આ થઈ ગઈ મોટવની. હવે બે લેન્સ વચ્ચેનું અંતર, તો બે લેન્સ વચ્ચેનું અંતર ચાલો એ કેવી રીતના શોધશાતે? તો આપણે આકૃતિમાં જોયું છે કે ઓબ્જેક્ટની કેન્દ્ર લંબાઈ અને આઈપીસની કેન્દ્ર લંબાઈનો સરવાળો. તો બે લેન્સ વચ્ચેનું અંતર એટલે કે ટેલિસ્કોપની નળીની લંબાઈ એ આપણે અહીં જાણી શકીએ. f0 144 વત્તા 6 એટલે કેવાશે 150 સેન્ટીમીટર. હવે સ્વાધ્યાયનો ચોથો, સ્વાધ્યાયનો ત્રીજો વિદ્યાર્થીઓ એમસીક્યુ તરીકે પૂછી શકાય છે. અને હવે જોઈએ છે સ્વાધ્યાયનો 14મો દાખલો. એક વેધશાળામાં આવેલ વિશાળ વક્રીકારક ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે. ઓબ્જેક્ટ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર અને આઈપીસ ની કેન્દ્ર લંબાઈ 1 સેન્ટીમીટર. વિદ્યાર્થીઓ સોરી, f0 ની વેલ્યુ 15 મીટર છે, જેનું સેન્ટીમીટરમાં કન્વર્ટ કરું તો 1500 સેન્ટીમીટર થશે. આગળ વધીએ તો કોણીય મોટવણી શોધો. આ પહેલો ભાગ છે જેમાં મોટવણી શોધવા કીધી છે. ચાલો, તો ટેલિસ્કોપની મોટવણી અથવા તો મોટવ શક્તિ એ કેવી રીતના મળે? f0 fe દ્વારા. આજ અડધો તો દાખલો છે આના જેવો છે. f0 ની વેલ્યુ 1500 છે ભાગ્યા fe ની વેલ્યુ 1 સેન્ટીમીટર. તો આ 1500 એનો જવાબ થઈ ગયો. ચાલો, હવે વાત કરીએ બી. આ ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ વડે મળતા ચંદ્રનો વ્યાસ, ચંદ્રનો વ્યાસ જેને ડી સફિક્સમાં m એટલે કે મૂન, ચંદ્રનો વ્યાસ જે છે ચંદ્રનો વ્યાસ એ 3.48 ગુણ્યા 10 ની ઘાત 6 મીટર છે. અને ચંદ્રની વક્રતા ત્રિજ્યા
ચંદ્રની વક્રતા ત્રિજ્યા કેપિટલ R બરાબર 3.8 ગુણ્યા 10 ની 8 મીટરના ક્રમની છે. તો આપણે ટેલિસ્કોપના ઓબ્જેક્ટ વડે મળતા ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ શોધવાનો છે. તો હું એને નામ આપી દઉં છું dm ડેશ. કોના દ્વારા શોધવાનો છે? તો અંદર લખેલું છે કે ઓબ્જેક્ટ દ્વારા. તો હું અહીં આ ઓબ્જેક્ટ લેન્સ લેવું છું. તો ઓબ્જેક્ટ લેન્સની સામે આ ચંદ્ર છે. એ ચંદ્રનો જે વ્યાસ છે એ dm છે. તો એના દ્વારા જે પ્રતિબિંબ મળે છે એ પ્રતિબિંબ આ છે, જેનો વ્યાસ dm ડેશ એ આપણે શોધવા જઈ રહ્યા છીએ. તો ઓબ્જેક્ટિવને અનુલક્ષીને આ ભ્રમણ કરે છે, એટલે કે આ એની વક્રતા ત્રિજ્યા કહેવાય. કારણ કે પૃથ્વીને જ અનુલક્ષીને ભ્રમણ કરે ને આપણે પૃથ્વી પર જ આ લેન્સ તો મૂકેલો છે. એટલે પૃથ્વીને અનુલક્ષીને એટલે કે ઓબ્જેક્ટ લેન્સને અનુલક્ષીને ચંદ્ર એ ભ્રમણ કરશે. ચંદ્ર એ ઓબ્જેક્ટ લેન્સથી ઘણા દૂર છે, અનંત અંતરે. એટલે એનું પ્રતિબિંબ એની કેન્દ્ર લંબાઈ આગળ મળશે. ઓબ્જેક્ટ લેન્સ છે એટલે અહીંયા કેન્દ્ર લંબાઈ લેવી પડશે f0. બંને ખૂણા સરખા છે તો ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, એટલે આ બાજુ dm ના છેદમાં r, તો અહીં પણ એ જ થશે, પણ dm ડેશ ના છેદમાં f0 થશે. તો માટે dm ડેશ બરાબર dm f0 ના છેદમાં r લખાશે, જ્યાં dm ની વેલ્યુ 3.48 ગુણ્યા 10 ની 6 ઘાત ગુણ્યા f0. હવે જોજો આ મીટરમાં છે ને, એટલે f0 ની વેલ્યુ પણ હું અહીં મીટર વાળી 15 જ લેવું છું. છેદમાં વક્રતા ત્રિજ્યા 3.8 ગુણ્યા 10 ની 8 ઘાત. તો આમ આપણને ચંદ્રના પ્રતિબિંબનો જે વ્યાસ છે 3.48 ગુણ્યા 15 ભાગ્યા 3.8, જેનો જવાબ આપણને 13.73 મળશે. ગુણ્યા 10 ની ઘાત કેટલી? 8 ઉપર જાય તો -8, એટલે 6 ઓછા 8 એટલે -2 મીટર, ને -2 મીટર એટલે આપણે એની જગ્યાએ લખી શકીએ સેન્ટીમીટર. તો આ ચંદ્રનો જે પ્રતિબિંબ છે એનો પ્રતિબિંબનો વ્યાસ એ આપણને 13.73 સેન્ટીમીટર જેવો મળે છે. તો વિદ્યાર્થીઓ આ 13મો એમસીક્યુ તરીકે અને 14મો એ પણ 2 કે 3 માર્ક્સ માટે પૂછી શકાય એ દાખલો છે. ખૂબ બંને અગત્યના દાખલાઓ છે.